પ્રભુ ઈસુના નામમાં આપ સર્વને પ્રેમી સલામ। આવું બાઇબલમાં એક વચન વાંચન કરીએ। નીતિ વચન 20મો અધ્યાય તેની 9મી કલમ। મેં મારું અંતકરણ મારા પાપથી શુદ્ધ કર્યું છે અને હું શુદ્ધ થયો છું એવું કોણ કહી શકે? આમેન, હાલેલુયા। વાલાઓ, આ ધરતી પર 8 અરબથી વધારે લોકો છે। તેમાંથી કોઈ જ એક પણ માણસ ન કહી શકે કે હું મારા પાપથી શુદ્ધ થયો છું, મારા પાપથી હું પવિત્ર થયો છું। હાલેલુયા। વાલાઓ, પોતાના વિચારથી કોઈ દિવસ પવિત્ર થઈ શકતા નથી, પોતાના જ્ઞાનથી પવિત્ર થઈ શકતા નથી, પોતાના બુદ્ધિથી કોઈ દિવસ પવિત્ર થઈ શકતા નથી, પોતાના બળથી કે પોતાના શકથી કે પોતાના સહારાથી, પોતાના આશરાથી કે પોતાના સમજથી કોઈ જ દિવસ આપણે પવિત્ર થઈ શકતા નથી વાલાઓ। કારણ કે રોમનના પત્રમાં 3 અધ્યાય તેની 23મી કલમમાં લખવામાં આવ્યું છે, સઘળાએ પાપ કર્યું છે અને પરમેશ્વરના મહિમાથી અધૂરા છે ને અધૂરા રહેશે। હાલેલુયા। એટલા માટે વાલાઓ, આપણે કોઈ દિવસ આપણા બુદ્ધિથી કે આપણા જ્ઞાનથી પવિત્ર હોઈ શકતા નથી। દરરોજ દિન પ્રતિદિન પરમેશ્વરની નજરમાં, પરમેશ્વરની દૃષ્ટિમાં અગણિત પ્રકારના આપણે પાપો કરીએ છીએ। એવા પાપો કરીએ છીએ કે જે પરમેશ્વરને ગમે નથી, જે પરમેશ્વરને પસંદ નથી। એવું જ પરમેશ્વરની દૃષ્ટિમાં, પરમેશ્વરની નજરમાં આપણે પાપ કરીએ છીએ। હાલેલુયા। એટલા માટે એક વ્યક્તિ છે તે આપણને મદદ કરી શકે છે, સહાય કરી શકે છે અને પવિત્ર જીવન જીવવાને માટે એ આપણને મદદ કરશે, અગુવાઈ કરશે, સહાય કરશે। હાલેલુયા। એનું નામ પવિત્ર આત્મા છે। એ જ કામને માટે મોકલવામાં આવ્યો છે કે તે સત્યના માર્ગમાં લઈ ચાલશે, અંધારામાંથી તે અજવાળો આપશે આપણને અને તેના માર્ગમાં ચાલવાને માટે આપણને સહાય કરશે। હાલેલુયા। એનું નામ મદદગાર મતલબ પવિત્ર આત્મા છે। એના અનુસાર જીવવાનું હોય, ઈસુનો સ્વભાવ આપણા જીવનમાં પ્રગટ કરવાનો હોય તો સૌ પ્રથમ પવિત્ર આત્માને આધીન થવું અને પવિત્ર આત્મા જે બોલે તે સાંભળો અને સાંભળીને ત્યાર પછી જે કહે તે કરવાનું તમે ચાલુ કરો। ચાલુ કરીને ત્યાર પછી તેના કહેવું પ્રમાણે ચાલવાના માટે પ્રયત્ન કરો અને જે કહે તે તમે પાળો અને પવિત્ર આત્માનું માન અને સન્માન કરો। હાલેલુયા। પરમેશ્વરની એવી ઈચ્છા નથી કે દરેક માણસ નરકમાં જાય, એવી પરમેશ્વરની ઈચ્છા જ નથી ને એવી યોજના જ નથી। દરેક માણસો પરમેશ્વરના સ્વર્ગનો વારીસદાર બની શકે એવી પરમેશ્વરની યોજના, એવી પરમેશ્વરની ઈચ્છા છે। હાલેલુયા। પણ જીવન અને મરણ બંને પરમેશ્વરના હાથમાં છે અને એ આપણને બંનેમાંથી એક પસંદ કરવાનું છે। હાલેલુયા। વાલાઓ, પરમેશ્વરને નજરમાં ચાલવાનું હોય, જીવવાનું હોય તો પવિત્ર આત્માને આધીન થવાનું જરૂરી છે। જ્યારે આધીન થશો ત્યારે જ એ પવિત્ર આત્મા તમારી જોડે વાત અને વ્યવહાર કરશે। હાલેલુયા। કેમ કે સ્વર્ગ પવિત્ર છે, પરમેશ્વરના વિચારો પવિત્ર છે, એના સ્વર્ગદૂત પવિત્ર છે, એની હાજરી પવિત્ર છે, ઉપસ્થિતિ પવિત્ર છે, એનું સિંહાસન પવિત્ર છે, એનું શબ્દ પવિત્ર છે, સઘળું એનું પવિત્ર છે। તો વાલાઓ, આપણે પણ પવિત્ર બનવાની જરૂર છે અને બાઇબલ એમ કહે છે જ્યારે તમે એને ભજશો, યોહાનની સુવાર્તા 4 અધ્યાય તેની 24મી કલમમાં, દેવ આત્મા છે ને આત્માથી તમે ભજો, ખરા ભજનારને દેવ ચાહે છે એવું બાઇબલ કહે છે। હાલેલુયા। વાલો, આપણે આત્માથી ભજીએ, આત્માથી પરમેશ્વરને ગુણગાન કરીએ। હાલેલુયા। અને ગીત શાસ્ત્રમાં પણ લખવામાં આવ્યું છે કે પવિત્રતાને, સુંદરતાને તમે ભજો, જેથી કરે આપણા પર દેવ પ્રસન્ન થાય। હાલેલુયા।
પ્રભુ આપ સર્વને આશીષ દે. ગોડ બ્લેસ યુ. આમેન.